Brought to you by TechnoSpark 20 series smartphones. જય જય સિયારામ જય રાજપૂતાના કમલ કા ફૂલ અમારી ફૂલ। એક બાજુ જ્યાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ પણ શમ્યો નથી। વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશવું નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી। આ પ્રકારના બેનર્સ લાગતા પોલીસ દોડતી થઈ હતી। માંજલપુર ગામ ખાતે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી સાથે મોટી સંખ્યામાં યુવાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવાયા, જેમાં પરસોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પણ પહેરાવાયો। ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ હિન્દુઓ હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તે મરતા કે મારતા ખચકાશે નહીં। ભાજપની સરકાર સમાજને દબાવવા માંગે છે અને આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। શું બોલ્યા છે રવિરાજસિંહ, સાંભળો। એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે। આ ટેલર જે પિક્ચર આખું બાકી છે। જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો। અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે। પણ જ્યારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને, તો ક્ષત્રિય સમાજ છે બીજાની મા દીકરી એના પર જો પર્યા બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય, તો પોતાની બહેન દીકરી પર જ્યારે વાત આવે ને, તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો। આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે। માંજલપુરની અંદર તમે પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો। હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારો દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં। ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું। કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન નથી, પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને, તો કોઈ અમારી સામે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરાવી છે। આ છે ક્ષત્રિય સમાજ। જ્યારે રાજકોટ બેઠકનું છે, તેના પડઘા બરોડા પડ્યા છે, કેટલું યોગદાન? એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે। સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે। એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા। અમે ક્ષત્રિયના દીકરા છે। જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે। અમે એ જ લોહીથી છે। અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં, પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું। અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે, અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે। હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો, અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે। કોઈ બી બીજેપીમાં છે ને, કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિવાદ નહીં કરતો, કોઈ દિવસ નહીં કરતો, પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મૂડ નહીં આવે ને, તો કોઈ અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ અમારા શબ્દ છે। થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે, પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ હમારા ભૂલ। કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે, એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું। પછી કોઈ બી ભાષા હોય, કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં, ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય। ક્ષત્રિય સમાજમાં હાલ રૂપાલાની વિરુદ્ધમાં ખૂબ જ નારાજગી છે। આ બધાની વચ્ચે હવે રાજકોટમાં રવિવારના સાંજે ફરી એકવાર ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં
આ ક્ષત્રિય આંદોલન કઈ જગ્યાએ જઈને પહોંચે છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક.